हाय दोस्तों केम छो। तो स्वागत है बधानु आज शनिवार दिवसे। तो पहला तो शनिवार बधाने जय हनुमानजी महाराज जय कष्टभंजन देव और बापा सीताराम। तो दोस्तों जो आपणे जवानुं छे अत्यारे हनुमानजी मंदिरे दर्शन करवा माटे, केम के सवारे जवानुं हतुं पण धमो रहतो नतो। पछी कीधुं चालो शनिवार छे एटले आपणे दर शनिवारे हनुमानजी दर्शन करवा जाईए छीए। तो आज आपणे सवारमां नतो मेळ आव्यो, तो हवे अत्यारे जाईए छीए। अत्यारे जो के 7 वागी गया है, 7 नहीं पण 7:20 थी गई है। અને આપણે આજે થોડુંક કારખાનેથી તો વહેલા ઊભા થઈ ગયા, પણ ગામમાં ઘણી બધી વસ્તુ લેવાની હતી અને માહિનાનીના કપડાં પણ લેવાના હતા અને હટાણું પણ લીધું, પણ 5 વાગ્યાના ઊભા થયા હતા। તો તમને માહિનાનીના કપડાં બતાવું, પહેલાં તમને હટાણું બતાવું। જો આ બધું લેવામાં આજ બહુ લેટ થઈ ગયા। મયું હાલ તો નામ બોલતો હું છે। आसे कुबी, आसे फुलावर, आसे टमेटा, आसे गुलाबा, आ गुवार અને આસે ઓલી હું કે ગુવાર નથી, વાલોળ છે। વાલ ગુવાર તો આપણે વાડીએ જ આવે જ છે। વાલોય અને આવડી ઓલી કોથમરી, કોથમરી અને શીબડા, આ મરચા, આ લીંબુ અને આ કાકડી ને આદુ અને આ ખાંડ અને આમાં છે બટેકા અને ડુંગળી। બટેકા અને ડુંગળી જો કે આપણે હે ને અઠવાડિયું વયું જાય છે એટલું શાક ખાઈશું ને, અને આવડું આ કેમ કે મારે જો બટેકા 2 કિલો એટલે બટેકાનું વધારે મારે શાક જોઈએ। અને જો ટીકડીઓ લાયા હતા, ધંબા ખાય છે હું ખાવ। કેન્ડી આયરા અને તમને કપડાં બતાવું માહિરના। જો આ કપડાં છે, આ છે માહિરના। માહિરદાર કપડાં જો આ માહિરનું પેન્ટ છે અને એના ટી શર્ટ આનું છે। જો આ માહિરનું ટી શર્ટ છે, બાંડિયા બાઈનું। અને આ છે અમારે ધાર્મિક ભાઈના, તો ધંભાના પણ જોઈ જાઓ તમે। અને શર્ટ છે એનો ઇમ્પોર્ટેડ લીધો, જોઈ શકો તમે। જોઈ લે, આ તારો શર્ટ, આ હાથેમના છે, જો મસ્ત શર્ટ છે। અને મયુબેન આટલું જો 2 કુર્તી લીધી છે અને 2 લેગીશું। અને જો આ માહીના અને ધંભાના એટલે ત્રણેયના 1-1 જોડી લીધા છે। હવે પછી હાથેમ પછીનું હા એમાં પર્સ છે। તો દોસ્તો જો કપડાં આજે હું જ લઈને આવ્યો છું, મયુર મમ્મીને પણ નહોતો લઈ ગયો। અને આપણને જો કે ત્રણેયના માપની ખબર છે અને આજે ત્રણેયના કપડાં લઈને વ્યા છીએ। એટલે આજે બહુ મોડું થયું, 5 વાગ્યાના ગામમાં ગયા હતા, પણ વિડીયો તેનો નહોતો બનાવ્યો કેમ કે ગળદી બહુ હતી। અને પછી આપણે એક તો કપડાં દેખાડતા એનો હોય હાઈટમના, અત્યારે અમારે હાઈટમ આવે ને એટલે બહુ જ ગળદી હોય, એટલે આમાં વિડીયો ક્યાં બનાવો। એક તો કપડાં બહુ નહોતા ખાસ બતાવતા, પછી માણ। તો દોસ્તો તમે જોઈ શકો છો, આ છે અમારા ગામના સૂર્યમુખી હનુમાન દાદા લાઈવમાં જઈ। જો મયુબેન દીવા વાસે છે અને મંદિરનું કામ ચાલુ છે, એટલે લાઇટ કાંઈ છે નહીં। તો દોસ્તો તમે જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરનું કામ ચાલુ છે, એટલે મંદિર તો અમારે બહુ દાદાનું મોટું છે, તમે જોઈ શકો છો। પણ લાઇટ અત્યારે છે નહીં કેમ કે મંદિરનું કામ ચાલુ છે ઓલરેડી। અને હનુમાન દાદાની મૂર્તિ જો અહીંયાથી હટાવવામાં નહીં થઈ અને જો દેરી બનાવી નાખી છે। હા બટા, તો દોસ્તો જો તમને અત્યારે નહીં બતાવે, પણ મંદિર તૈયાર થાય ને એટલે હું તમને બધું ફર્સ્ટ ક્લાસ વિગતવાર બતાવીશ। અત્યારે જો તમે આ દાદાની મૂર્તિ અમારે અહીંયા છે અને અમારા બહુ વિશાળ મંદિર છે। અને આ બાજુ જો રામાપીરનું મંદિર છે અને મયુની જો નીચે વહી ગયા છે। તો ચાલો દોસ્તો હવે આપણે જઈએ સીધા ઘરે। તો દોસ્તો જો હનુમાન દાદાના દર્શન કરીને ગયા છીએ અને અમારે જવા બહુ મોડું થઈ ગયું, એટલે 7:30 થઈ ગયા અને પછીનું અંધારું થઈ ગયું, કેમ કે દાદાનું મંદિરનું કામ હાલે છે, ઘણા ટાઈમથી હાલે છે, 6 મહિના વયા, કેમ કે દાદાનું મંદિર છે ને બહુ મોટું છે, એટલે પછી અત્યારે લાઇટ છે નહીં। આમ તો લાઇટ છે જ તે, પણ અત્યારે કામ ચાલુ છે એટલે પછી લાઇટ નથી ના, એટલે અંધારું છે। અને દાદાની મૂર્તિ મંદિર તો બહુ ઘણા વર્ષોથી છે, અમારા ગઢિયા વખતનું મંદિર છે અને બહુ મોટો આશ્રમ પણ છે, પણ અત્યારે કોઈ દેખરેખમાં નથી। એટલે અત્યારે શું છે મંદિરનું કામ છે તે ગામ સમક્ષ ઊભું થાય। એને બધા લઈ દે, શું લેવું છે, ગામ સમક્ષ ઊભું થાય અને મંદિર બહુ વિશાળ મંદિર બનશે। એટલે અત્યારે જો કે અંધારું હતું એટલે હું તમને વિડીયો ન બતાવી શક્યો, પણ આપણે જ્યારે મંદિર તૈયાર થશે ને ત્યારે બધું વિગતવાર મસ્ત વિડીયો બનાવશું।
અને તમને બતાવશું. તો દોસ્તો આપણે દાદાના દર્શન કરી અને વ્યા છીએ. અને જો ધમભાઈ ને ક્યારના શીબડા હાટું થઈને રોવે છે. અને જો અહીં શીબડું સુધારવાનું કામ હાલે છે. જો ખાઓ શીબડું ખાવ બધા. અને જો હજી રોટલી બનાવવાનું બાકી છે. અને જો ગેસ છે ને હેઠે લઈ લે મમ્મી, કેમ કે ઊભી ઊભી ઠાકી જાય બિચારી એટલે. અને જો આ બી આમાં કાઢ્યા છે. અને જો શીબડું ઉપાડ્યું છે. ત્યાં બકાલું લેવા ગયો ને તે પરાયણે શીપડા બે નાખ્યા. એ કે પાકા છે ને એટલે લઈ જ જાવ કે. તો પછી લેતો આવ્યો. નકર કાકડી તો ઓલરેડી કૂણી મસ્ત લીધી, પણ એ કે શીપડાય લેતા જાવ, તમને શીપડાય દેવા. તે પછી લેતો આવ્યો હારો. તો જો શીપડું ખાય. અને દોસ્તો વાગી પણ ઘણા ગયા છે, 8માં 5 જ બાકી છે. તો વિડીયોને પણ આપણે એન્ડ આપશું. અને આપણે આજે જો હનુમાન દાદાના મંદિરનો વિડીયો બહુ લેવો તો સુપર. પછી અંધારાનો વિડીયો બહુ સારો ન આવ્યો, એટલે હવે હે ને થોડાક દિવસો પછી આવતા શનિવારે જઈશ ને એટલે કેટલું કામ થયું એ બધું હું તમને બતાવીશ. તો ચાલો આજ માટે આટલું. તો મળશું આપણે કાલના વિડીયોમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો. અને તમને તમારા ગ્રુપમાં શેર કરજો. સબસ્ક્રાઈબ ન કરો ને તો કાંઈ નહીં, પણ શેર કરજો એટલે બધા લગભગ સબસ્ક્રાઈબ કરશે. પણ તમે શેર કરતા રહો. તો ચાલો દોસ્તો, અહીંયા આપણે વિડીયોને પૂરો કરીશું. અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો દોસ્તો, મળશું કાલે.